इसी के साथ यहाँ कथा को विराम देते हैं। शेष कथा को द्वितीय सत्र में दर्शन करेंगे। जितना समय है उसमें शेष कथा का दर्शन करते हुए फिर श्री स्वामी विवेकानंद जी के चरणों। બધા ભાઈઓ બહેનોને જય શ્રી કૃષ્ણ। इंग्लैंड की धरती पर आ पहली बुक एवी निकली है कि जे आपला जुवान पेढ़ी माटे अति उत्तम અને આ બુકને હું પકડું છું તો મને એવી ઊર્જા થાય છે, એટલી શાંતિ લાગે છે, એટલો આનંદ આવે છે અને આની અંદર જે માહિતી આપવામાં આવી છે એ માહિતી પણ આજના યંગ જનરેશન નવી પેઢીના માટે એક એક પેજ વાંચે તો એને ઘણું જાણવા શીખવા મળે એમ છે। આજે જન્મ લીધો છે, કાલે જુવાની થવાની છે, પછી મિડલ એજમાં આપણે જવાના અને એક દિવસ ભગવાનના ઘરે જવાનું છે। પણ આપણે આ બુક વાંચવાથી, આ ધર્મગ્રંથ વાંચવાથી આપણું જ્ઞાન એટલું બધું મળે છે કે ઘણીવાર છોકરાઓ આપણને પૂછતા હોય છે તો પણ મમ્મી પપ્પાને કે દાદા દાદીને એનો જવાબ મળતો નથી। અને આ બુક વાંચવાથી આપણને જ્ઞાન, ધર્મ, સંસ્કાર અને આપણા હિન્દુઇઝમ, આપણો ધર્મ વિશેની જાણકારી મળે છે। આમાં વાર તહેવારો પણ છે, ઋષિ મુનિની પણ વાતચીત છે અને ધર્મની પણ વાત કરવામાં આવેલી છે। આપણે ભાગ્યશાળી છીએ કે લંડનની ધરતી ઉપર આવી રીતે દિલીપ આહિરાને ખાસ મહેનત કરી અને આજે યંગ પેઢીના માટે અને આપણા હિન્દુ ધર્મના માટે આ જે સુંદર મહેનત કરી છે એ બહુ જ ભાગ્યશાળી આપણે છીએ અને આ વાંચવા જેવી છે। હું તો બધાને નમ્ર વિનંતી કરું છું કે આપણે હિન્દુ છીએ, આપણો ફરજ, આપણો ધર્મ, આપણું કર્મ બને છે કે આપણે ધર્મ વિશે જાણીએ અને આને ગિફ્ટ તરીકે, ભેટ તરીકે તમારા કુટુંબ પરિવારમાં વસાવો। यंग जनरेशन को आ इंग्लिश में ज लखेलू छे, इंग्लिश में ज माहिती आपेली छे तो तमे आ वाँचो, सीखो अने जाणो अने तमारुं जीवननो ध्येय आपणे मोक्ष प्राप्ति करीए, मोक्ष मळे एनुं पण जानकारी अंदर आपेली छे। एटला बधा सुंदर सुंदर विषयो अंदर आपेला छे धर्मनी अंदर के आपणे सीखवाथी, जाणवाथी आपणी उन्नति थई शके छे, प्रगति थई शके छे। तो मारी तमने बधाने नम्र विनंती छे के आ तमे बुक वसावो, અહીંયા આગળ ઓર્ડર લાઈન કરી શકો છો અને અહીંયા આગળ કિંગ્સબરી પ્રિન્ટર્સ પણ એમની બધા સ્થાન આપેલા છે, ત્યાં આગળથી તમે કલેક્ટ પણ કરી શકો છો અને આ ખાસ તમને નમ્ર વિનંતી બ્રાહ્મણ તરીકે કહું છું કે આ વસાવા જેવું છે, રાખવા જેવું છે, વાંચવા જેવું છે। આનાથી તમારું ઉન્નતિ થશે, પ્રગતિ થશે, સુખ શાંતિ મળશે। સુખ શાંતિ માટે દુકાનોમાં તમને મળવા નહીં જાય પણ અહીંયા આગળ આ સંતોની વાતો વાંચીને, ધર્મનું વાંચીને તમને સુખ શાંતિ, જે અંદરની શાંતિ મળે છે એ તમને આ બુકમાંથી તમને મળી રહેશે। એટલે મારા ભાઈઓ તથા બહેનો આ બહુ જ ઉત્તમ કાર્ય કર્યું છે દિલીપભાઈ હીરાનીએ અને આપણે એમને સાથ સહકાર આપવો જોઈએ અને આપણે નવી પેઢીને નાનપણમાં જેમ છોડ ઉગે છે એમ છોડને ઉગતાની સાથે જો ધર્મનું જ્ઞાન આપશો, આપણા સંસ્કાર આપશો, આપણા રીતિ રિવાજો કહીશો તો એમના માટે અતિ ઉત્તમ છે। એટલા માટે મારા ભાઈઓ તથા બહેનો आ वसाओ, आ लो અને બીજાને તમારા સગા સંબંધી, કમ્યુનિટી, સગા સંબંધી મિત્રો, પડોશીને પણ કહો અને યંગ જનરેશનને કહો કે ઇંગ્લિશમાં છે અને એક એક પેજ વાંચો, કાલે એમનું કલ્યાણ થશે, એમનો મોક્ષ થશે, સુખ શાંતિ મળશે। આવી મારી તમને બધાને વિનંતી છે। બધા ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ। આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પૂર્વે એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કબીર ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે જોઈશું મહિલા દિન નિમિત્તે ખાસ અહેવાલો। આજથી મિત્રો, આ મહિલાઓની સાથે એવા એક વયોવૃદ્ધ માજી છે જે ફૂલ વેચીને માત્ર પોતાનું જ નહીં, પોતાના લાચાર દીકરા અને 15 જેટલા નાના નાના ગલુડિયાનું પેટ ભરે છે। એટલું જ નહીં, આ 15 અબોલા જીવને પોતાના પેટના દીકરાની જેમ સાચવે છે। અપાર નિર્ધનતા હોવા છતાંય આ વૃદ્ધ માજીની માનવતા સામે અમીરાતની શું વિશાળ। જોઈએ ફૂલ વેચતા માજીની વ્યથા સાથે નિજાનંદનો રિપોર્ટ। મિત્રો, આ છે હનીફાબેન। બસ સ્ટેશનની સામેના ભાગે છૂટક ધંધો કરતા ધંધાર્થીઓની વચ્ચે આ વયોવૃદ્ધ માજી ફૂલ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી ફૂલો, માળાઓ અને ગુલદસ્તા વેચીને 2 પૈસા કમાય છે। તેમનો એક દીકરો છે,
તે શારીરિક રીતે લાચાર છે. બંને વાલ અને કિડનીની બીમારી છે. તેનાથી જેટલું થાય તેટલું કરે. બાકી આ માજી જ 70થી ઉપરની ઉંમરના હોવા છતાં જિંદગીથી લડી રહ્યા છે. મહિલા દિનના દિવસે આવી મહિલાઓ કેમ કોઈને યાદ આવતી નથી? ખેર, પણ હાલ સાંભળીએ હનીફાબેનની વાત. અહીંયા કને તો મને 12-14 વર્ષ છે ફૂલનો ધંધો કરીને. મા દીકરો 2 છે, કંઈ થાય કંઈ ન થાય. 2 અમે છીએ ને 15 આ છે બધાય ગલુડિયા. અહીંયા કને આર-બાર બનાવીને મારે રાખીએ ને કોઈ પબ્લિક આવે લઈ જાય. 10 વારી મારે બનાવીએ, 5 વારી બનાવીએ. કોઈ ચાદરનું કહી જાય, ગાડીઓ કોઈની શણગાર હોય તો મારો છોકરો તો ન કરી શકે. એને 2 વાલની તકલીફ છે ને 1 કિડનીનું રોલો છે. એને ભગવાન છે ને અડિયું કઢાવે છે ખેતર પર દાદા પાસે દીધેલો છે. મારી આ 2 પગ નથી, 4 પગે ઉઠું ને 4 પગે બેસ. હા, અહીંયાથી રિક્ષા ભાડું તે ઘરે મૂકીને ઘરેથી વળી રિક્ષા ભાડું અહીંયા મૂકે. અમે લગભગ 10:30-11 વાગે છે અહીંયા આવે ને એક જાણું રાતનું દૂધ પીવડાવે છે, એ પીવડાવી લઉં એટલે જઈએ 10:30-11 થાય. હનીફાબેન પોતાનું અને પોતાના દીકરાનું કરવાની સાથે સાથે 15 જેટલા નાના ગલુડિયાનું પણ કરે છે. આ નાનકડા અબોલ જીવોની માં અકસ્માતમાં મૃત્યુ પામી છે ત્યારે હનીફાબેન પોતાના પેટના જણ્યા હોય તેમ તેની દેખરેખ રાખે છે. સવારે ઘરથી તેઓ રિક્ષામાં આવે ત્યારે તમામ ગલુડિયાને લેતા આવે અને પાછા જાય ત્યારે વળી પાછા તેને રિક્ષામાં લઈ જાય. મિત્રો, આ કોઈ નાની સૂની વાત નથી. આજે ઘણા લોકો એવા હોય છે જે ભ્રૂણ હત્યા કરાવે છે, તો ઘણા લોકો જન્મેલા બાળકોને ત્યજી દે છે. ત્યારે આ તો કૂતરાના બચ્ચાને પણ પોતાના સમજીને તેને ખવડાવે પીવડાવે છે. માનવતાની આવી મહેક અન્યત્ર ક્યાં જોવા મળશે? અનુભવીએ હનીફાબેનની લાગણી. શું કરું, મારો જીવ એવો છે. એની માં નથી, માં મરી ગઈ. આટલા 2 મૂકી ગયા હતા, તેનામાંથી આ લેનમાં 15 છે. હવે એને બધાને સંભાળું છે ને મૂકી દઉં તો મારી નાખે માણસો. પછી કોઈ તમારા જેવો આવે ને દૂધના પૈસા દઈ જાય તો પીવડાવું. પછી નાખા અમે જે ધંધો કરતા હોઈએ એનામાંથી મા દીકરો એને તો પીરાવા વગર હાલે નહીં ને. મારો જીવ એવો છે, હું ન ખાઉં તો ચાલે, આને પીવડાવું જો કેવી રીતે બધે સુતા. ને હમણાં એની માં મરી ગઈ, એક્સિડન્ટ થયો, 8 મૂકી ગઈ છે મારા માથે. પહેલાંથી 7 છે ને હમણાં 8 ડંકા 15 દીના. શું કરું? મિત્રો, આવતીકાલે સાચી રીતે મહિલા દિનની ઉજવણી કરવી હોય તો હનીફાબેન પાસે જઈ થોડા ફૂલો લઈને નાના ગલુડિયાને 1 બિસ્કિટ કે દૂધની થેલી પીવડાવી આવજો. તેમના અંતરના આશીર્વાદ મળશે ત્યારે જ મહિલા દિનની ઉજવણી સાર્થક ગણાશે. કેમેરામેન અનવર બાવા સાથે સુધીર ખત્રી, કબીર ન્યૂઝ, ભુજ. નમસ્કાર દર્શક મિત્રો, હું સીડી કરમશિયાણી કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો અંક વિસ્તારથી જોઈએ તે પહેલા આવો એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. કબીર ન્યૂઝમાં આજે જોઈશું કબીર ન્યૂઝે આંગળી ચીંધીને કરેલા પુણે અને કબીર ઇમ્પેક્ટનો રિપોર્ટ. અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી. મિત્રો, ગઈકાલના કબીર ન્યૂઝના અંકમાં મહિલા દિન નિમિત્તે વિશેષ અહેવાલ દર્શાવાયો હતો, જેમાં ભુજના બસ સ્ટેશન સામે ફૂલ વેચતા વયોવૃદ્ધ માજીના જીવન વિશે વાત કરાઈ હતી. આ અહેવાલ જોઈને માધાપરના એક દાતાએ તેમને આર્થિક રીતે મદદ કરવાની પહેલ કરી છે અને આ પરિવારને દર મહિને રાશન ભરી આપવાની જવાબદારી ઉઠાવી છે. કબીર ન્યૂઝે આંગળી ચીંધવાનું પુણ્ય મેળવ્યું છે એ વાતનો અમને ગર્વ છે અને અમારા દર્શક મિત્રોના પણ અમે આભારી છીએ જે અમારી વાતને સહૃદયતાથી લઈને કોઈની મદદ માટે આગળ આવે છે. જોઈએ નાનકડી રજૂઆત. મિત્રો, ગઈકાલના કબીર ન્યૂઝના અંકમાં ભુજના બસ સ્ટેશન સામે ફૂલ વેચતા હનીફાબેનનો અહેવાલ મહિલા દિન નિમિત્તે દર્શાવાયો હતો. તેમના સંઘર્ષમય જીવનની ઝાંખી દર્શાવવામાં આવી હતી.
વહેલી સવારથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી તેઓ મહેનત કરીને 2 પાઈ કમાઈને પોતાનું અને પોતાના પુત્ર સાથે 15 જેટલા ગલુડિયાઓનું ભરણ પોષણ તેઓ કરે છે. અમારો આ અહેવાલ જોઈને અમારા માધાપરના એક દર્શક મિત્રે તેમની મદદ કરવા હાથ લંબાવ્યો હતો. મૂળ માધાપરના એનઆરઆઈ એવા દિલીપભાઈ હિરાણીએ કબીર ન્યૂઝનો રિપોર્ટ જોઈને હનીફાબેનની મદદ માટે દોડી આવ્યા. તેમણે હનીફાબેનને મદદ માટે ₹10,000 રોકડા અને તેમને આજીવન રાશન પાણી આપવાનું બીડું ઉઠાવી લીધું. તેમ છતાં કેમેરા સામે આવવાની સ્પષ્ટ ના કહી દીધી. તેઓએ આજે સવારે પ્રથમ કબીર ન્યૂઝની ઓફિસનો સંપર્ક કરીને હનીફાબેનને મળીને આર્થિક મદદ કરવાની વાત કરી હતી. આથી વિશેષ સેવા કાર્ય બીજું શું હોઈ શકે? ત્યારે તેમનો ઋણ પ્રગટ કરતા હનીફાબેન અને તેમના પુત્રએ કબીર ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારું અહીંયા કને લીધો હતો બધામાં ને અમારી માધાપરથી આવ્યા હતા. એ અમારી મદદ કરી એનો ખૂબ ખૂબ આભારી થઈએ અમે. એનું ભગવાન ભલું કરે બધાનું સર્વે હિન્દુ મુસલમાનનું ટેસ્ટમાં અમારું થાય. મહેરબાની, આભાર તમારો. અમારી તમે પૂછા કરે. કાલે કબીર ન્યૂઝમાં જે અમારો બધો ઉતાર્યો અને જે લોકોએ બતાવ્યો એમાંથી માધાપરના યકીદ આજે આવી અમારી મદદ કરી અને રાશન પાણીનો અને બધો અમને કરી દીધો. એમનો ખૂબ ખૂબ આભાર ને કબીર ન્યૂઝનો પણ અમે ધન્યવાદ ગણીએ છીએ. મિત્રો, હનીફાબેન જેવા અનેક લોકો સમાજમાં જીવી રહ્યા છે. અગાઉ પણ કબીર ન્યૂઝે તુંબડીના આધા બાપાનો અહેવાલ દર્શાવ્યો હતો. એ અહેવાલ જોઈને પણ અમારા અનેક દર્શક મિત્રોએ મદદ માટેની વાત કરી હતી અને આધા બાપાને પણ સારો એવો આર્થિક ટેકો મળ્યો હતો. ત્યારે આવા સેવાકીય કાર્યોમાં અમે માધ્યમ બનીએ છીએ એ અમારા માટે ગર્વની વાત છે અને અમારા દર્શક મિત્રોનો પણ અમે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. હનીફાબેનનો અહેવાલ જોઈને માનવજ્યોત સંસ્થાએ પણ સેવા કરવા માટેની પહેલ દર્શાવી છે. ત્યારે ખરેખર આ રીતે અમને જે પ્રતિભાવ અને હૂંફ મળે છે તે અમે કોઈ શબ્દોમાં વર્ણવી નહીં શકીએ. પણ અમે અમારી ફરજ બજાવવામાં સાર્થક થયા છીએ તેની ખુશી છે. ફરીથી સૌ દર્શક મિત્રોનો આભાર. દાતાશ્રી દિલીપભાઈ હિરાણીનો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ ભુજ.